કેમ છો મિત્રો? મજામાં મજામાં જશો? આજે આપણો પેલો બ્લોગ છે ને આજે આપણે આવી ગયા છે વાડીએ. આ આપણું ખેતર છે. આપણા ખેતરમાં ખારેક વાવેલી છે. ખારેક જે ખજૂરા કહે છે. હાલો તમને બતાડું ખજૂરા કેવી રીતના આવેલા છે એમાં. જો મિત્રો આ રીતના ખજૂરા આવે છે. ઓહો બહુ ગારો છે અહીંયા તો. જો આ બધા તો પાકી ગયા. આમાં મધની વાયખું પણ બહુ જોરદાર હોય છે. દેખાય તમને મધની વાયખું બતાડું જો. હાલો બીજા જોઈએ બીજી ખજૂરી જાય. ઓહો આયા પણ એમ જ છે. 10-12 વીઘાનું ખેતર છે આ. અરે અરે મારા સંપલ ખૂટી ગયા. જો મિત્રો આ હજી કાચા છે. જોરદાર ખાવામાં મીઠા છે એકદમ. હવે ખજૂરા ઉતારવા આવ્યા છે અત્યારે. જો આને પકવવા માટે છે ને પછી થેલી આ રીતના પ્લાસ્ટિક બાંધી દે એટલે વહેલા પાકી જાય. આમાં ઓર્ગેનિક છે. અમે કોઈ જાતની કોઈ દવા નથી નાખતા આમાં. જો આ બધી કાચા છે એટલા માટે એને પ્લાસ્ટિકની થેલીથી બાંધી દીધા. જો આમાં જો અમે જવાર વાવેલી છે. આ બધી નીચે દેખાય ને આ બધી એ બધી જવાર વાવેલી. જુવાર મતલબમાં એ વાવેલી છે. શાકવા તો કેવાક લાગે છે. જોરદાર મીઠું છે દોસ્તાર. અહીંયા તો જો આ લૂમ તો જો મોટી યાર. કેટલા બધી ખજૂરા છે એમાં. દેખાય છે તમને? નહીં દેખાતું હોય કેમ કે આ પાના છે ને એ આડા આવે છે એટલા માટે. જો હવે પરફેક્ટ દેખાય. જો આ એકદમ કાચી છે. જો દેખાય. આ ફૂલ કાચી છે. હજી અડધા પાક્યા છે ને અડધા નથી પાક્યા એવું છે આમાં. આ જો આમાં હજી પ્લાસ્ટિક બાંધેલું છે કેમ કે આ હમણાં 2-3 દિવસમાં ખોલી નાખવામાં આવશે. આમાં પણ પાકી તો ગયા જ છે. આમાં મધની નાખ્યું છે અંદર એટલે બહુ રિસ્ક ન લેવાય. ખોટી એક માંથી બીજી જાય. આ વાસડો છે આપણો. થોડીક મસ્તી કરી લે વાસડા સાથે. ગાય પણ છે. ગાય પણ તમને બતાવીશ હમણાં.
હાલો ફરીવાર તમને ખેતરમાં એકવાર આંટો મારવા લઈ જાઉં. કેમ કે યાર ખેતર મને બહુ બહુ અતિશય ગમે એમ. અમારો ભાઈ છે પરમ મિત્ર દુર્યોધન. એ પણ ખૂબ ખજૂરા ખાધા આજે. હું પણ ખજૂરા ખાઈ ખાઈને આવ થાકી ગયો એમ. મને લાગે ઘરે જઈને હું પણ ખજૂરા ખાઈ ખાઈને ઘેરે શાક ને રોટલો ખાવાનો જ નથી. ને આ જો ખજૂરામાં પોચા પડી ગયા ને એ ખાલી વધારે પાકી ગયા છે. બીજું એમાં કઈ છે નહીં એમ. એટલે એ રીતના થઈ ગયા છે એમ, કાળા કાળા. મતલબ એકદમ નેચરલ થી પાકેલા છે ને એટલે. ને આમાં મધની મેખ્યું પણ બહુ વધારે છે એવું. બીક લાગે યાર ચોટી ન જાય આંખ ઉપર તો આંખ વજી જાય. નેચરલ પ્રકૃતિ બનેલો માળો ચકલીનો. જોરદાર છે એમ. કેટલી જોરદાર લાગે જો. 360 ડિગ્રીમાં તમને બતાવી દીધું આખું ખેતર. આખા ખેતરમાં એક ખજૂરી જ વાવેલી છે મતલબ એમ. આ જો નોર છે. આમાં નોરના ઝાડવા 10 હશે આજુબાજુ. કેમ કે નોરના ઝાડવા નાખવા જ પડે માદા ખજૂરી સાથે. તો જ એમાં ખજૂર આવે બાકી નો આવે. ને આ દેશી ખારેક નથી મતલબમાં ઓલા છે. આપણે શું આઈબેરી કહીએ ને આઈબેરી ઈ છે. ને આ જો બધી કાચા છે એ થોડાક દિવસમાં જ પાકી જશે. પણ હું આ લોકો વરસાદ બહુ નડે એમ. ખારેક ને વરસાદ બહુ નડે. બકરીની જેમ ચાવા ચાવ છે હું પણ. જો આ બધી નર છે. કેમ કે એમાં ખારેક નો આવે મતલબમાં. એ ખાલી આ રીતના જ જાડવા થાય ઊભા ને ઊભા એમાં કઈ વસ્તુ ન થાય. ને આ અમે ઝાડવા છે એ કચ્છથી લાવેલા હતા. એને ઉગતા મતલબમાં મિનિમમ 4 વર્ષ જેવું લાગે છે. મારા ચપ્પલ પણ એટલા ભરાઈ ગયા છે ને ખેડૂત પુત્રો જો. ગારો ગારો પહેરે આખા ચંપલ. ને હું થાકી ગયો છે હવે ખેતરથી હું કહું ઘેરે ક્યારે જાવ એમ. તો અમારો ભાઈ ખજૂરા વીણે નીચેથી. આ રીતના પ્લાસ્ટિક બાંધેલા કેમ કે વેલાહાર પાકી જાય. પાકી તો ગયા જ હોય મતલબમાં થોડા કાચા હોય એટલે હાવ પાકી જાય. આ રીતના પ્લાસ્ટિક બાંધી દેવામાં આવે છે. અહીંયા વાસળો છે એની સાથે થોડીક મસ્તી કરી લે ચાલો. ઓજો છે કોઈને મારતો નથી નકર વાછડો તો બહુ ડેન્જર હોય એમ. તો એને મજા આવે જો ખંજવાળું ને એટલા માટે એને મજા આવે. હાથિયા જોડવાનું છે ને હાથિયા પછી 2 વર્ષમાં. ને આપણે ડ્રોન નો શોટ માર્યો હોય ને અહીંથી ઉપરથી એક નંબર શોટ આવે એમ. ડ્રોન નો શોટ લેવા માટે આપણે ડ્રોન લેવું પડશે. ને ડ્રોન આપણી પાસે છે. આપણે લેશું 1-2 વર્ષમાં લેશું ડ્રોન લેશું.
ડ્રોનનો આપણે બહુ શોખ છે એમ. તો કઈ કેવી મસ્ત લાગે તો. ને આ બધી નાના નાના ઝાડવા છે ને, આ હમણાં છોપેલા છે. એ નાના છે, હજી એકાદી વર્ષ થયો હશે એમ. ને આ બધીને ઉગતા 4 વર્ષ લાગે છે. 4-5મા વર્ષે ખજૂરા પરફેક્ટ આવે છે એમાં. આ બધી નાની ખજૂરી છે હજી. આ બધું આપડી ધૂમ આવે છે, ધૂમ. મિની બુલેટ કહેવાય, મિની બુલેટ. આ ખજૂરા લઈ લીધા છે પાર્સલ ઘરે માટે, ખાવા માટે. હવે રોહનભાઈ કહે છે કે આપણે 2 વર્ષમાં થાર લેશું. થાર લઈને ક્યાંય ઓફરોડિંગ કરવા આવશું. રોહનભાઈ હવે લે કે ન લે એનું કઈ નક્કી નહીં ભાઈ. પરમ મિત્ર દુર્યોધન છે હવે, લઈ પણ લે. બહુ રસ્તો હેવી છે એમ, એકદમ હેવી, નેચરલ પ્રકૃતિ. જો મને બહુ ગમે આ બધી વસ્તુ. હું એકદમ નેચરલ લવર છે. આ એટલી બીક લાગતી હતી કે ગાડી ક્યાંક સ્લીપ ન મરી જાય ને, તો માથે ખજૂરા 3 જણા છે અમે, ને બધી માથે આવશે તો કોઈ ઊભું કરવા નહીં આવે એમ. રસ્તો તો બહુ હેવી છે યાર. આમાં થાર લઈને આવ્યો હોય ને તો પણ થાર પણ કહી દે કે હવે આગળ નથી જવું મારે એમ. એટલો ડેન્જર રસ્તો છે એમ. હજી તો આજ સારું છે કેમ કે આજે એટલો વરસાદ નથી પડ્યો. બાકી વરસાદમાં તો અહીંથી ગાડી જ ન હાલે. આ બધી ધરતી પુત્ર છે હો, ખેડૂત પુત્ર. જો બંગાળની ખાડી આવી ગઈ, બંગાળની ખાડી. આમાં પેડા હોય તો લાગે પણ. आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ, है। दबा दिया।